વેલેરી કરજો મારી વાર શ્યામળા પધારો ને વારંવાર ગોવિંદા વેલેરી કરો મારી વાર આરાધ કર્યો. કૃષ્ણ પરમાત્માના કાનમાં અવાજ અથડાણો. જ્યારે નાભીનો અવાજ થાય ને એ અવાજ હાસ એ પ્રભુજી જરા ન લગાડો તમી વાર શ્યામળા વેલેરી કરો ને મારી વાર ગોવિંદા વેલેરી કરો ને મારી વાર. સવાર પડશે ને સૂર્ય ઉગશે લોકોમાં થાશે મારી જાણ. પ્રભુ લોકોમાં જાણ થઈ જાહે કે જીવન ભગતને જેલમાં નાખ્યા. સવાર પડશે પ્રભુ આ પછી રવિ ઉગશે લોકોમાં થાશે દાય. જીવનના પગમાં બેડિયું જડાશે. એક તો આંખમાંથી આહુની ધારા છે, અલખને આરાધે છે. મારું મેઘવાળ કુટુંબ લાંઘણ નાખશે. બાળકો નહીં ધવરાવે, અનાજ નહીં મુખમાં મેલે. બધાયનું કર્મ એ પ્રભુ મારે ભોગવવું પડે. આપ પધારો. માટે આવો ને નોધારાના તમી સોયા ધાર શ્યામળિયા વેલેરી કરો ને મારી વાર એ વિઠલા વેલેરી કરો ને મારી વાર. શબ્દ કાનમાં અથડાતા ભગવાન કૃષ્ણ ઉભા થયા. એસી કોરીનો પદડો ભર્યો. બે પાંચ અવાજ ગરુડ ને કરી અને ગરુડ ઉપર બેહી અને ઘોઘાવદર આવે છે. રાજાના રાજભવનમાં જઈને કીધું, હાકળ ઠપકારી. જાગ્યા મહારાજ, વણિકનું રૂપ લીધું. આયા બીજી પંગત શરૂ કરી.
કાં તો તારા ખજાનામાં ખોટ પડી, તારા ખજાનો ખૂટી ગયો લાગે છે, એ મને ખબર નહોતી. તારે ખજાને પ્રભુ ખોટ પડી અને નિર્ધન થયો સો મારા નાથ. હાથ કોરીમાં તું શું લોભાણો, મારે નથી જોતી લાખ ને 2 લાખ શામળા. વેલેરી કરને મારી વાર એ વિઠ્ઠલા, વેલેરી કરો ને મારી વાર. અધીરાય થઈ જાય ને જ્યારે માણસ સંકટમાં આવે ને ત્યારે એક એક ઘડી માણસને 1 કલાકની થતી હોય છે. ભગવાનને કીધું તું ક્યાં આવ્યો ગયો, મને ખબર છે. વૃક્ષમણીને લઈને આવી વાત કરે છે, જ્ઞાન હોતા આવી વાત કરે છે. ત્યાં તું રાસરમાં આવ્યો ગયો કા? આયા તારો ભક્ત જેલમાં છે, એને છોડાવવા આવે, બંધીવાનને મુક્ત કર. મહારાજને જગાડીને કીધું હાલો મારે જીવણ બાપાને મળવું છે. કે કા? જીવણ બાપાએ મને દીકરો આપ્યો છે, આજે મારે દીકરાની ખોટ હતી, એની બાધા હતી, એની માનતા ધરવા જવું છે. અને હું 80 કોરી લઈને આવ્યો છું. મારે એને ભેટ ધરવી. રાજા લોભી અને કહ્યું કે આપણું આજ લેણું પૂરું, હાલો એકદમ ઉપડ્યા. હારી દરબારને લીધો, રાજા આવ્યા. પાછળ પાછળ રાજમાતા આવે છે કે આ રાતી મધરાત્રી આ શું છે, આ કોણ છે? જેલના તાળા ખોલાવી અને કીધું જીવણ બાપા તો એની મસ્તીમાં છે. એક તારાને હારી એક લઈ થઈ ગયેલા છે. પરમાત્મા આવી અને 80 કોરી શરણે મૂકી જીવણ બાપાને સલામ ભરી નીકળ્યા. પણ રાજમાતાએ આ જોઈ લીધું કે આ કોઈ વ્યક્તિ નથી, આ પરમાત્મા સિવાય કોઈ છે જ નહીં. પણ રાજા ધનથી લોભાયેલો માણસ પરમાત્માને કેમ ઓળખે? ધનના જે અંદર ઉતરી ગયેલા પરમાત્માને ઓળખવાની ઘણી વાર લાગે, ન ઓળખી શકાય. આ તો પૂરા હોય એની વાતું છે. ધનવાળાની નિંદા કરવું એવી વાત નથી, ધનની જરૂર છે, પણ એને પરમાત્માની ખબર જ નથી કે સુખની સાહેબી દવડી મોટી હોય છે, ભૂલાઈ જાય. એમાં એક ખોવાયેલા હોય છે. પરમાત્માની ખબર કોને પડે? કે સુદામા જેખાને પડે, નરસિંહ જેખાને પડે, મીરા જેખાને ખબર પડે, દાસી જીવનને ખબર પડે કે ગરીબી કેવી છે. પાંડવોને ખબર હતી કે કૃષ્ણ કોણ છે. એની કારે પોતાના કુળદેવીના દાણા એની જોવરાવ્યા નહીં કે ભાઈ 2 વખત વનમાં જવું પડે ને આપણે કંઈક આ તપાસ તો કરવો જોઈએ. આ નડે કોણ? આ
આપણે તો બીજી વાર હેડ કે આવે તો દાણા જોર આવે ભૂવા પાસે જઈ ભૂવા પાસે